ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદને લઈને ખેડૂતોએ ટ્રેક્ટર અને બળદની મદદથી ઉત્સાહભેર ખરીફ પાકની વાવણી શરૂ કરી દીધી છે। સામાન્ય રીતે જૂન મહિનામાં થતી વાવણી આ વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહમાં થઈ રહી છે। આ વર્ષે જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટરમાં મગફળી, 20થી 25,000 હેક્ટરમાં સોયાબીન અને 15,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થવાનો અંદાજ અત્યારે આંકવામાં આવ્યો છે। શરૂઆતના સારા વરસાદથી કુવા અને વાવના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે। બીજી તરફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને સલાહ આપી છે કે જો 10થી 15 જુલાઈ પછી વાવણી કરવાની થાય તો મગફળીની GG35, GG37 અને GG39 જેવી જાતો અથવા સોયાબીન, તલ અને અડદ જેવા વૈકલ્પિક પાકોની પસંદગી કરવી। એકંદરે સારા વાવેતરથી ખેતીની નવી સિઝનની શાનદાર શરૂઆત થઈ છે। મોટાભાગના વિસ્તારમાં મગફળીનું વાવેતર વનવે છે, ત્યારબાદ કપાસ અને સોયાબીન જેવા પાકોનો પણ વાવણી કરવામાં આવી છે। આમ તો આ વાવણીને હું માનું છું કે ત્યાં સુધી 7 જુલાઈ સુધી જે વાવણી થઈ છે એને લેટ ન કહી શકાય, મધ્યમ સમયસરની વાવણી કહી શકાય। પરંતુ હવે પછી જો જે વિસ્તારમાં વરસાદ નથી અથવા વાવણી બાકી છે અને ત્યાં વરસાદ પડે તો 10-15 જુલાઈ પછીનો જે સમયગાળો છે એને આપણે લેટ વાવણી કહી શકીએ। આ વાવણી જે છે એ સમયસરની વાવણી છે, પરંતુ હવે જો લેટ વાવેતર કરવાનું હોય તો વેરાયટીઓ ફેરવી પડે, મગફળીની અંદર ઉપડી જાતો સિલેક્ટ કરવી પડે, એમાં GG35 હોય, 37, 39 નંબરની જાતો વાવવી પડે, અથવા સોયાબીન, તલ, મગડ જેવા પાકોનું સિલેક્શન કરવું પડે। એટલે કે કહી શકાય કે જો લેટ વાવણી કરવાની થાય તો આ બધી થોડીક કાળજીઓ આપણે રાખવી પડે। અને વાવણી બહુ સારી થઈ ગઈ છે, અમારા ખેતરો બહુ ઉત્સાહ કારણે છે એટલે વાવણી થઈ છે। નકર તો વરસાદ બહુ પડ્યો હતો અને ઘર કે વાવણી થઈ છે। એક દિવસ વાવણી કરીએ, 2 દિવસ વાવણી કરીએ એવું છે ને ઉત્સાહથી વાવણી કરી છે ખેડૂતોએ ને બધા વિસ્તારમાં વાવણી બહુ સારામાંથી સારી થઈ ગઈ છે। અને મેઘરાજાની દયાથી વરસાદ થઈ ગયો, નકર તો જે આગાહીકાર હતા એ કહેતા હતા કે વરસાદ નહીં થાય પણ સારો વરસાદ થઈ ગયો છે।